પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી. 2 દિવસ બાદ એટલે કે 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં થઈ શકે માવઠું. ભારે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. રાજ્યના કેટલાક ભાગોમાં છવાયું વાદળછાયું વાતાવરણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના ભાગોમાં હવામાનમાં આવી શકે છે પલટો. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. ખેડૂતોની વધારી ચિંતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજ્યમાં માવઠાની આગાહી. 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી. ભારે પવન, મેઘગર્જના અને માવઠાની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાનું અંબાલાલનું અનુમાન. બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું. આગળ જતા સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે. દરિયા કિનારાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું પણ અનુમાન.